આપનું નામ? રણજીतભાઈ મુંદવા। શું કહેશો આજ આપના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે? આજરોજ રાજકોટ યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। રાજકોટના મેયર જે રાજકોટની ગરિમાને અને એક મહિલા મેયરની ગરિમાને લાજે એવું કામ કર્યું। વર્ષો અગાઉ જે જગ્યા ખાલસા થઈ ગઈ છે, સરકારશ્રી થઈ ગઈ છે, એમાં પોતે બાંધકામ કરી રહ્યા છે। મેયર હોય એટલે શું એવું કે રાજકોટની જનતા ક્યાંક નાનો એવો ઓટો બનાવે તો તોડી પાડવાનો, મેયર હોય તો અધિકારીઓને બીટ કરવાનું કેવી લાજ કાઢે। ત્યારે રાજકોટના મેયરના 11 તારીખે જ્યારે બોર્ડ પૂરું થતું હોય કોર્પોરેશનનું, ત્યારે અમે કેવા અને મેયર બંગલે પાણી ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કરીને મેયરનો બંગલો જે છે એ પવિત્ર કર્યો। આટલો કાર્યક્રમ શું હતો? કોઈ પ્રોપર વ્યક્તિનો બંગલો નથી હોતો, મેયરનો હોય છે। મેયર રાજકોટના હોય છે, કોઈ પક્ષના નથી હોતા। પરંતુ ભારતીય જનતા પાર્ટી આ જ્યારે ભ્રષ્ટાચારની અંદર ખદબદી રહ્યો હોય ત્યારે મેયર બંગલે આજે ગૌમૂત્રનો છંટકાવ કરી પાણી છાંટી અને એવું દેખાયું કે રાજકોટની જનતા વતી કોંગ્રેસ લડી રહી છે। આવનારા દિવસોની અંદર પણ લોકોને પણ અપીલ આપણી ચેનલના માધ્યમથી કે આ ભ્રષ્ટાચારી જે શાસકો છે એના દ્વારા આ બાંધકામ જોઈ રહ્યા તો સરકારી જમીન એટલે શું એ આપણને ખબર છે। નાનું એવું પતરું કોઈ નહીં, કોઈ છાપું નહીં, કોઈ તો તોડી પાડવામાં આવ્યું છે। રાજકોટના આટલા મહિલા મેયરો થઈ ગયા, બીનાબેન આચાર્ય હતા, રક્ષાબેન ગોળિયા હતા, સંધ્યાબેન વ્યાસ હતા, પરંતુ કોર્પોરેશનની અંદર જો કોઈ એક ચક્રી શાસન ચલાવવા માટેની કોશિશ કરી હોય તો આ મેયરે કરી છે। મહિલા મેયર હોવા છતાં પણ એની હિંમતને દાદ દેવી પડે કે આખી રાજકોટની જનતાની સામે થઈ અને ગેરકાયદેસર બાંધકામ કર્યું છે। નાનો એવો ઓટો હોય તો તોડી પાડવામાં આવતો હોય છે। આપણે જોયું છે ટીપીના રોડમાં પણ આવતા હોય તો પાડી નાખવામાં, હમણાં આપણે 2 દિવસ પહેલાં જોયું મેગા ડિમોલેશન કરવામાં આવ્યું। મેયરને ક્યારે આપણે જોયું કે ભાજપના કોર્પોરેટરો ભ્રષ્ટાચારની અંદર આની પહેલાં પણ આવી ગયા છે અને અત્યારે પણ આવી ગયા છે। ત્યારે મેયર બંગલે જઈને છંટકાવ કર્યો છે કે હવે 11 દિવસ બાકી છે, 11 દિવસમાં આવીને અપવિત્ર બંગલો ન કરતા જે આવવાના હશે નવા મેયર આવે, પરંતુ તમે હવે અહીં ન દેખાતા અને અપવિત્ર ન કરતા એ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે।